નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર છે। રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આગામી 5 વર્ષમાં વીજળીના ભાવમાં 26% ઘટાડો કરવામાં આવશે, જે રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર થશે। ફડણવીસે કહ્યું કે રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર વીજળીના ભાવમાં 10% ઘટાડો થશે અને 5 વર્ષમાં 26% ઘટાડો થશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેમણે પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે પહેલા મહારાષ્ટ્રની વીજળી નિયમનકારી આયોગ પાસેથી વીજળીના ભાવમાં 10%નો વધારો માટેની અરજીઓ આવતી હતી, પરંતુ આ વખતે મહાવિતરણ તરફથી ભાવ ઘટાડવાની માંગ કરવામાં આવી હતી, જેને સ્વીકારવામાં આવી છે। આ ઘટાડો ત્રણેય પ્રકારના ગ્રાહકો માટે હશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના 2 પર ઝડપથી કામ ચાલી રહ્યું છે। આનાથી ખેડૂતોને દિવસ દરમિયાન વિશ્વસનીય વીજ પુરવઠો મળશે। આ ઉપરાંત ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વીજળી ખરીદવાનો ખર્ચ ઘટશે। ફડણવીસે કહ્યું કે આગામી સમયમાં સૌર ઉર્જા અને ગ્રીન એનર્જીના ઉપયોગથી વીજળીનો ખર્ચ વધુ ઘટશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।